વલસાડ શહેરમાં ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે આકાશમાં ઉડતા પક્ષીઓ દોરીથી ઈજાગ્રસ્ત બનવાના કિસ્સાઓ વધી ગયા છે। વલસાડમાં ઉત્તરાયણ પર્વ અગાઉ જ પક્ષીઓને ઈજા થવાના બનાવો બન્યા હોવાનું સેવાભાવી મહેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું। તેઓએ ઉમેર્યું હતું કે ગત વર્ષે અંદાજે 30 થી વધુ પક્ષીઓ જેવા કે કબૂતર, કાબર, ઘુવડ, બગલા ઈજાગ્રસ્ત બન્યા હતા, જેવા કેટલાય પક્ષીઓ જિંદગીભર ઉડી ન શકે તેટલી હાલતમાં ઈજાગ્રસ્ત બન્યા હતા। આ ઉપરાંત 20 થી વધુ પક્ષીઓના મૃત્યુ થયા હતા। આ મકર સંક્રાંતિ પર્વના પુણ્યના દિને પાક થવાના કિસ્સા ગંભીર બાબત છે। મોટા ભાગે સવારના સમયે ખોરાકની શોધમાં પક્ષીઓ પોતાની નિર્ધારિત જગ્યાએથી નીકળી જાય છે અને સાંજે પરત આવતા હોય છે। આમ બે મહત્વના સમયે પક્ષીઓની અવરજવર દરમિયાન તેઓ પતંગની દોરીના સંપર્કમાં આવવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે। ત્યારે પતંગ રસિયાઓ આ સમય દરમિયાન થોડી ધીરજ રાખે તો પક્ષીઓને બચાવી શકાય તેમ છે। મહેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના અંગેની જાણ થાય તો મોબાઈલ નંબર 9375828101 અને મિતુલભાઈ દેસાઈના મોબાઈલ નંબર 9328286549 ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું, જેથી સ્થળ ઉપર સારવાર આપી શકાય। વલસાડમાં ઉત્તરાયણ પર્વ અગાઉ જ પક્ષીઓ ઈજાગ્રસ્ત બનવાના બનાવો બન્યા હોવાનું જાણવા મળ્યું છે। નમસ્કાર, મારું નામ મહેશ ચૌહાણ, વલસાડ નગરપાલિકામાં નોકરી કરું છું। મકર સંક્રાંતિને દિવસે સૌને મજા તો ઘણી આવે છે, પણ સાથે અમારા આવા બધા જે પક્ષીઓ છે જેઓ પતંગની દોરીથી કપાઈને નીચે પડી જતા હોય છે, તો મારો એક એવો સંદેશો છે કે જે તે એરિયામાં કે જે તે સ્થળ પર આવા કોઈ પણ પક્ષી, ચકલી, કાગડો, કાબર કે કોઈ પણ આવી કપાઈને નીચે પડી જાય તો અમારો કોન્ટેક કરવો। અમારો નંબર છે 9375828101 ને મારું જાણવા મુજબ એવું છે કે દર વર્ષે જે રીતના અમને સહયોગ આપ્યો છે વલસાડની જનતાએ, આ વર્ષે બી અમને એવો જ સહયોગ આપે એવી આશા રાખું છું કે આવા અબોલા જીવો જ્યાં બી પડી જાય તો અમને અમારો કોન્ટેક કરીને અમને તાત્કાલિક ફોન પર સ્થળ પર બોલાવી લો। થેન્ક યુ।